સમાચારથી શરૂઆત બનાસકાંઠામાં ખાબકેલા વરસાદે જનજીવન ખોરવી નાખ્યું। લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। एक घर बाकी नहीं है, घर में पानी नहीं। आ पानी हमें आटलू आवे से तो ये पानी नहीं वलतू हाल बदा बारे जुबा है पानी आटला कमर सुधी भरेला पड़े दर वक्ते हर वक्ते वरसाद ना कारण बहुत त्रासी गया ना भोलानी आ ना समस्या है। આપણે નગરપાલિકામાં જે જરૂરિયાત કરી પણ ઓનો કોઈ નિકાલ લાવતો નથી। આવીને આવી સમસ્યા દર ચોમાસે હોય। છેલ્લા 40-45 વર્ષથી અહીંયા બધા રહે છે પણ દર વખતે ખાલી વાયદા થાય છે અને કામ થતું નથી। રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો અને લોકો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે આખું ગામ પાણી હવાલે થઈ ગયું હતું। લોકોના ઘર સુધી પાણીએ પહેરો જમાવી લીધો હતો। આ હાલ બેહાલ છે બનાસકાંઠાના ડીસાના વણજાર આવાસ વિસ્તારના। મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે ડીસા શહેરનો વણજાર આવાસ જળબંબાકાર બની ગયો। આ વિસ્તારના કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની હાલત તો વધુ કફોડી બની, કારણ કે ઘરની આસપાસ નદીના વહેણ વહેતા હોય એવી સ્થિતિ હતી। ઘર વખરી પલળી ગઈ, સામાન વેર વિખેર થઈ ગયો। સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું। ઘરોમાં પાણી ઘૂસી જતા કેટલાક લોકો ઘર છોડવા મજબૂર બન્યા। જ્યારે પણ ધોધમાર વરસાદ આવે ત્યારે આ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે। ધનાધન વરસાદે ડીસા પંથકને તરબોળ કરી દીધો। કેટલાક ગામ ફરતે પાણીએ પહેરો જમાવ્યો। ડીસા પંથકમાં એટલી હદે પાણી ભરાઈ ગયા કે લોકોને ગામમાં અવર જવર કરવા ઊંટની મદદ લેવી પડી। આ દ્રશ્યો ડીસાના બાઈવાડા ગામના છે। આ ગામને પાણીએ ઘેરી લેતા લોકો ઘરમાં પુરાવા મજબૂર બન્યા અને ન છૂટકે ગામની બહાર જવાનું થાય તો ઊંટનો સહારો લેવો પડ્યો। ગામના રસ્તા પર પાણી ભરાયા છે, જેને કારણે ગામને જોડતા રસ્તાઓ બંધ થયા। બાઈવાડા ગામમાં આવેલ શાળા, ડેરી અને ઘરો આગળ વરસાદી પાણી ભરાઈ ગયા। 4 ઇંચ વરસાદના જ બાઈવાડા ગામના તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। સ્કૂલ બંધ, દૂધની મંડળીઓ પણ બંધ। આજે બંધ રાખવી પડે તેવી જ ફરજ ઊભી થઈ। મોડી રાતથી જ વરસી રહેલા વરસાદને કારણે બનાસકાંઠા પાણી પાણી થઈ ગયું। ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા સહિત જિલ્લામાં વહેલી સવારે પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ખાસ કરીને ડીસામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ડીસાના હરિઓમ પાર્ક, કેશવ પાર્ક અને ઇન્દ્રાનગર સહિત અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। હરિઓમ પાર્ક બેટમાં ફેરવાઈ ગયો। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો। પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકતા ડીસાના ઘણા ભાગો તરબોળ થઈ ગયા। વણજારાવાસમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે લોકો ઘર છોડીને જવા મજબૂર થયા। વણજારાવાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂક્યો। બનાસકાંઠા જળબંબાકાર, ખળખળ વહેતી રેલ નદીના આકાશી દ્રશ્યો। બનાસકાંઠામાં ભારે વરસાદ વચ્ચે રેલ નદી બે કાંઠે વહી રહી છે। શનિવારે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ ધોધમાર વરસ્યો, જેના કારણે જિલ્લાની નદી નાળા તોફાની બન્યા। ધાનેરાના માલોત્રા પાસેથી પસાર થતી રેલ નદી પણ ધસમસતા પ્રવાહ સાથે વહી રહી છે। રેલ નદીનો આકાશી નજારો જોવા મળ્યો, જેમાં નદીમાં પ્રચંડ વેગ સાથે પાણીનો પ્રવાહ વહેતો દેખાયો। ડ્રોન કેમેરાથી લેવાયેલી આ તસવીરમાં રેલ નદીનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે। ચાલુ ચોમાસાની સિઝનમાં સતત ત્રીજી વખત રેલ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। નદીમાં નવા નીર આવતા ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેથી ખેડૂતોને ફાયદો થશે। ધોધમાર વરસાદે બનાસકાંઠાના બેહાલ કરી નાખ્યા છે। ક્યાંક જળબંબાકાર તો ક્યાંક ઘરમાં પાણી ઘૂસ્યા। 4.25 ઇંચ વરસાદે બનાસકાંઠાના ડીસાને જળબંબાકાર કરી નાખ્યું। ધોધમાર વરસાદ ખાબકતા ડીસાના ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા। ડીસાના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો જુઓ, ખેતરો જાણે કે પાણીના હવાલે થઈ ગયા। ડીસા તાલુકાના કંસારી ગામના દ્રશ્યો છે। અહીંના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વાવેતર બાદ ધોધમાર વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું। આ તરફ પાલનપુરમાં ભારે વરસાદને પગલે કૃષ્કલ ગામે શેડ ધરાશાયી થયો। ધોધમાર વરસાદને કારણે કૃષ્કલ ગામમાં ઘર આગળ બનાવેલો શેડ પડ્યો હતો, જો કે શેડ નીચે કોઈ ન હોવાથી સદનસીબે જાનહાનિ ટળી હતી। દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા, તો ડીસાના કુચાવાડા ગામે નાળાના વહેણથી વેપારીઓને ભારે નુકસાન થયું। મોડી રાત્રે ભારે વરસાદને કારણે નાળાનું વહેણ આવતા દુકાનો પાછળનો ભાગ ઢળી પડ્યો। ડીસામાં ભારે વરસાદને પગલે નાનાજી દેશમુખ ગાર્ડનની દિવાલ ધરાશાયી થઈ। વહેલી સવારે ગાર્ડનમાં લોકોની ઓછી હાજરી હોવાને લીધે મોટી હોનારત ટળી। નાનાજી દેશમુખ ગાર્ડન 2015માં તૈયાર કરવામાં આવ્યું હતું। આ તરફ પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થઈ ગયા। પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડસમાં પાણી ભરાયા। આબુ અમદાવાદ હાઈવે પર બિહારી બાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા। ઘણા વાહનો બંધ પડી જતા પાણીમાં ધક્કા મારવા પડ્યા। ભારે વરસાદ ખાબકતા નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા। ડીસામાં દિવાલ ધરાશાયી થઈ।
બનાસકાંઠાના ધાનેરાના ગ્રામીણ વિસ્તારમાં રસ્તા વરસાદી પાણીએ ધોઈ નાખ્યા. ધાનેરાની છિંદવાડી નજીક નાળું તૂટતા માર્ગ બંધ કરાયો. ભારે વહેણને કારણે માર્ગ ઉપરનું નાળું તૂટ્યું હતું, જેના કારણે ધાનેરા અને ડીસાના ગામડાઓને રસ્તો બંધ થઈ ગયો. રમૂણ, સિલસાના અને ધનવાડા ગામડાઓના મુખ્ય માર્ગ બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ ધાંગધ્રામાં માર્ગ મકાન વિભાગની જર્જરિત ઓફિસનો સ્લેબ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ. વરસાદને કારણે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીનો ધાબાનો ભાગ તૂટી પડ્યો. સ્લેબ તૂટી જતાં નીચે પડેલી કાર પર તેનો કાટમાળ પડ્યો, જેના કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. કાર પર સ્લેબ ખાબકતા ભારે નુકસાન થયું. જોકે શનિવારની રજા હોવાથી અને ઓફિસ આસપાસ માણસોની અવરજવર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ધાંગધ્રા સહિત જિલ્લાભરમાં આવી જર્જરિત ઇમારતો લટકી રહી છે. લોકોને દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે, તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે કેટલાય ડેમ છલકાયા. સરદાર સરોવર ડેમની સપાટી પણ વધી. જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. 24 કલાકમાં ગિરનાર પર્વત પર 5 ઇંચ વરસાદ પડતા જંગલમાં ઝરણા વહેતા થયા. પર્વત પરથી નાના મોટા અનેક ઝરણાઓ વહેતા થયા, તો નદી નાળા પણ બે કાંઠે વહી રહ્યા છે. ચોમાસામાં ગિરનાર અને દાતાર પર્વતે જાણે લીલીછમ ચાદર ઓઢી લીધી હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળ્યો. ગિરનાર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. જિલ્લામાં સારા વરસાદને કારણે દાતાર ટેકરીઓની તળેટી પાસે આવેલો વિલિંગ્ડન ડેમ છલકાયો છે. ચારે કોર હરિયાળી વચ્ચે વિલિંગ્ડન ડેમમાંથી પડતા ધોધના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. ગિરનાર અને વિલિંગ્ડન ડેમનો અદ્ભુત નજારો માણવા આસપાસના વિસ્તારમાંથી લોકો આવી રહ્યા છે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા. આલાવાડાનું વહેણ ફરી એકવાર જીવંત બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રેલ નદીમાં પણ પાણી આવવાની શરૂઆત થઈ. ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠાને ફાયદો થશે. મેઘરાજાએ મહેર કરીને ઉત્તર ગુજરાતને પણ મોજ કરાવી દીધી. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ધરોઈની જળ સપાટી 612.71 ફૂટ પહોંચી. પાણીની આવક વધતા પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના લોકોને આ વર્ષે પીવાના પાણીની રાહત મળશે. આ તરફ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. દરિયાકાંઠાના ગામડામાં ધોધમાર વરસાદ થયો. જાફરાબાદ તાલુકાના ચેલાણા, હેમાળ, દુધાળા, નાગેશ્વરી સહિતના ગામડામાં વરસાદ થયો. દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા જોવા મળ્યા હતા. તો સૌરાષ્ટ્રમાં પણ જે રીતની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ અમરેલીમાં પણ જોવા મળ્યો છે. દરિયાકાંઠાના ગામડાઓમાં ધોધમાર વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બીજી તરફ બરવાળા પંથકના વાતાવરણમાં પણ પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થયો. બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ. બરવાળા તાલુકાના ચોકડી, નભાઈ, રોજીત, ભીમનાથ, પોલારપુર, રાણપરી, ચોકડીના કુંડળ, કાપડિયાળી, ખમીદાણા સહિતના સમગ્ર તાલુકામાં વરસાદ જોવા મળ્યો. આ તરફ ગાજવીજ સાથે તાલુકામાં વરસાદની શરૂઆત થતાં સમગ્ર પંથકમાં વરસાદ વરસતા ઠંડગાર જોવા મળ્યું. રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદી માહોલ રહેશે. આજે 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. છેલ્લા 1 મહિનાથી રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ રહ્યો છે. દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ રહ્યો છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ દાહોદ, ભાવનગર, વડોદરા સહિત 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ खाबकશે. 4 दिन के लिए रखा है रेनफॉल वार्निंग, जिसमें पहले 2 दिन गुजरात रीजन के लिए ऑरेंज अलर्ट रखा है और बहुत भारी वर्षा रखी है और डे 3-4 में भारी वर्षा रखी है. जहाँ तक सौराष्ट्र कच्छ का सवाल है, हमने डे 1 और डे 2 में येलो अलर्ट के साथ શાકભાજીના ભાવમાં ઉછાળો. સતત વરસાદથી ઉત્પાદન ઘટ્યું. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડતા રોકડિયા પાક શાકભાજીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા. શાકભાજીના પાક પકવતા ખેડૂતોની માઠી દશા જોવા મળી. ખેડૂતોના પાકનો ઉતાર ઓછો આવતા માર્કેટમાં શાકભાજીની અછત વર્તાતા શાકભાજીના ભાવમાં ઉછાળો થયો. દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રના નાસિક, સિંદખેડા તેમજ ધુળિયાથી શાકભાજી સુરત માર્કેટમાં આવે છે, પરંતુ ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શાકભાજીના ઉતારમાં નોંધપાત્ર ઘટાડો થયો. શાકભાજીની આવક ઓછી થતા અને માંગ વધતા શાકભાજીના ભાવ વધી ગયા. 15 દિવસ પહેલા ભીંડા 30 રૂપિયા કિલો વેચાતા હતા. હવે એ જ ભીંડાનો ભાવ વધીને ડબલ એટલે કે 60 રૂપિયા સુધી પહોંચી ગયો. ટામેટા, પાપડી, રીંગણ, ચોળી, પરવળ, ટીંડોળા સહિતના ભાવમાં બેહદ વધારો થતા શાકભાજી ખરીદનાર ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. બંધ થયો અને હજારો વાહન ચાલકો હેરાન પરેશાન. બ્રિજ બંધ કરાતા વિદ્યાર્થીઓને પણ હાલાકી.
છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પરના 3 બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી. તંત્રના આ નિર્ણયથી વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. વિદ્યાર્થીઓ હોય કે પછી ખેડૂતો, તમામ લોકોને હાલાકી પડી રહી છે. બોડેલી નજીક આવેલ મેરિયા નદી પરનો બ્રિજ પણ શંકાસ્પદ હાલતમાં જણાતા પૂરતો ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી શાળાએ આવતા જતા વિદ્યાર્થીઓ પર પણ અસર પહોંચી છે. ખેડૂતોના માલ તૈયાર છે પણ તેને ખરીદનાર નથી, કારણ કે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવાથી વેપારીઓ તેમનો માલ લેવા આવી શકતા નથી. તોરસંગ નદીની રેતીની ગુણવત્તાને લઈ રાજ્યભરમાંથી રેતીનો ધંધો કરતા વેપારી રેતી લેવા આવતા હોય છે. લીઝ ધારકો નદીમાંથી અગાઉથી રેતી કાઢી રોડની આસપાસ મસમોટા ડુંગરો બનાવી દેતા હોય છે, પરંતુ રેતીનો જે સ્ટોક કર્યો છે તેમને પણ હવે રોવાનો વારો આવ્યો છે, કારણ કે ભારે વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. ભાવનગર પંથકના ખેડૂતોની વ્યથા. તાર ફેન્સિંગ માટે ખેડૂતોએ અરજી તો કરી, પરંતુ લાભ ન મળ્યો. ખેડૂતોના પાકના રક્ષણ માટે સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજના લાવવામાં આવી. આ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે ફેબ્રુઆરી 2024-25માં ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી, જેમાં ખેડૂતને અરજી તો કરી નાખી, પરંતુ હજુ સુધી તાર ફેન્સિંગની યોજનાનો લાભ ખેડૂતોને મળી શક્યો નથી. ભાવનગર જિલ્લામાં વર્ષ 2024-25માં ઓનલાઈન પોર્ટલ ઉપર અરજીમાં સિલેક્ટ થયેલા કુલ 1948 ખેડૂતો તાર ફેન્સિંગ યોજનાથી વંચિત છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ ચોમાસું આવી ચૂક્યું છે અને તાર ફેન્સિંગ યોજનાનો ખેડૂતોને લાભ નથી મળ્યો. તેના કારણે ખેડૂતોએ મગફળીના બદલે કપાસનું વાવેતર કરવું પડી રહ્યું છે, કારણ કે જો તાર ફેન્સિંગ ખેડૂતોના વાડીની ફરતે લાગી જાય તો ખેડૂતોનો પાક જંગલી પ્રાણીથી સુરક્ષિત થઈ શકે. જો કે આ બાબતે સ્થાનિક ખેતીવાડી અધિકારીનું કહેવું છે કે હાલ સર્વેની કામગીરી શરૂ છે. આગામી દિવસોની અંદર તાર ફેન્સિંગ યોજનાનો લાભ ખેડૂતોને મળી જશે. ગિરનારની તળેટીમાં ઉમટ્યું માનવ મહેરામણ. જટાશંકર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ. ખળખળ વહેતા ઝરણા, લીલીછમ હરિયાળી અને તેનો આનંદ માણતા પ્રવાસીઓ. જૂનાગઢમાં વરસાદ બાદ ગિરનાર તળેટીમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી છે. પ્રકૃતિનો આનંદ માણવા રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. જટાશંકર મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. જટાશંકર મહાદેવનું મંદિર ગિરનાર જંગલની ગોદમાં આવેલું છે. પ્રકૃતિને હાનિ ન પહોંચે તેને લઈને ઝરણાઓમાં નહાવાની મનાઈ ફરમાવાઈ છે, જ્યારે પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈ વન વિભાગ સઘન ચેકિંગ પણ કરે છે. ત્યારે શાંત વાતાવરણમાં પ્રકૃતિનો આનંદ માણવા પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. જેથી લોકો પ્રકૃતિ સાથે છેડછાડ ન કરે તે માટે વન વિભાગનો સ્ટાફ પણ પ્રતિબંધિત વિસ્તારમાં લોકોને સ્નાન કરતા અટકાવતો જોવા મળ્યો. પાવાગઢ ડુંગર પર ઉતરી વાદળોની ફોજ અને પ્રકૃતિ સાથે ભક્તોનો થયો સંગમ. વાદળોની ફોજ વચ્ચે પાવાગઢમાં દર્શનાર્થીઓએ કરી મોજ. ચોમાસા દરમિયાન વરસી રહેલા વરસાદથી યાત્રાધામ પાવાગઢમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી. રવિવારે પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. યાત્રાધામમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સર્જાયા. વહેલી પરોઢે ડુંગર પર ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. વાદળો મંદિરને ઘેરી વળ્યા હોય એવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. વાદળોની ફોજમાં દર્શનાર્થીઓ પણ મોજમાં જોવા મળ્યા. વાદળો અને ધુમ્મસને કારણે યાત્રાધામ પાવાગઢનો સુંદર નજારો જોવા મળ્યો. એમાં પણ રવિવારની રજા હોવાથી હજારો ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવા ઉમટ્યા. વહેલી સવારથી જ માતાજીના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. 20 દિવસથી ગુમ મહિલાને પરિવારજનો મળ્યા અને સર્જાયા ભાવુક દ્રશ્યો. ઉત્તર પ્રદેશથી ગુમ થયેલી મહિલા અરવલ્લીના મોડાસામાં 4 રસ્તા પરથી મળી આવી. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના હાથરસમાં 2 સંતાનોની માતા 20 દિવસ પહેલા ગુમ થઈ. અભિયમ ટીમને આ મહિલા અરવલ્લીના મોડાસામાં 4 રસ્તા વિસ્તારમાંથી મળી આવી, જેને સખી વન સ્ટોપ કેન્દ્રને સોંપવામાં આવી. આ ટીમે માનસિક બીમાર મહિલાની સારવાર કરીને તેનું કાઉન્સેલિંગ કર્યું. સખી વન સ્ટોપ કેન્દ્રના કર્મચારીઓએ પીડિત મહિલાની 13 દિવસ સુધી સેવા કરી. દવાથી લઈ ભોજન અને રહેવા માટેની વ્યવસ્થા કરાઈ. આખરે મહિલા સ્વસ્થ થતા તેને તેના વતન મોકલવાની તૈયારી કરાઈ. અલીગઢના સખી વન સ્ટોપ કેન્દ્ર સાથે વાત કર્યા બાદ મહિલાના પતિનો સંપર્ક કરવામાં આવ્યો. મહિલાના પતિ તેમની પત્નીને લેવા મોડાસા આવી પહોંચ્યા. મહિલાને પરિવારજનોને સોંપવામાં આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા. હવે પીડિત મહિલા ઉત્તર પ્રદેશના હાથરસમાં પોતાના બાળકોને મળશે. જૂનાગઢના રસ્તા જાણે કે બની ગયા છે મગરની પીઠ. ગમે ત્યાંથી જાઓ 1-1 ફૂટના ખાડા છે. કોઈ એરિયા એવા નથી ત્યાં ખોદેલું નથી. વાહનો, માણસો, મોટરસાયકલો ઠેકાણા બિચારા પડે છે. ભયંકર ખાડા છે, આમાં હલાતું નથી. ખસોડી હોન્ડા અંદર વહી જાય છે એવા ખાડા પીડા. જ્યાં જોવો ત્યાં રોડ ફૂટી જ નાખે, જ્યાં જોવો ત્યાં. જૂનાગઢને 2002માં મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો, પરંતુ છેલ્લા 22 વર્ષમાં જાણે જૂનાગઢનો વિકાસ જ ન થયો હોય તેમ લાગી રહ્યું છે. જૂનાગઢ શહેર ઐતિહાસિક નગરી છે. અહીં લાખોની સંખ્યામાં પર્યટકો દર વર્ષે ફરવા આવે છે, પરંતુ જૂનાગઢ શહેરમાં એન્ટ્રી કરો એટલે પહેલા સાબલપુર ચોકડી આવે અને ત્યાંથી જ જૂનાગઢવાસીઓને આ જૂનાગઢ નહીં પરંતુ ખાડાગઢનો સામનો કરવો પડે.
બીજી તરફ જૂનાગઢ શહેરની બહાર જવા માટે એટલે કે ગીર તરફ જવા માટે બેલખા રોડનો લોકો ઉપયોગ કરતા હોય છે, ત્યારે બેલખા રોડ પર 1-1 ફૂટના ખાડા જોવા મળ્યા છે. અનેક અકસ્માતો સર્જાય છે, તેમજ લોકોને જીવના જોખમે અહીંથી પસાર પણ થવા મજબૂર થવું પડે છે. ન્યૂઝ 18ની ટીમ દ્વારા જૂનાગઢના રસ્તાનો ચિતાર મેળવાયો, જેમાં રસ્તા પરના ખાડા ફૂટપટ્ટીથી માપવામાં આવ્યા. અમુક જગ્યાએ 1-1 ફૂટ તો અમુક જગ્યાએ મગરની પીઠ સમાન રસ્તાથી શહેરીજનોને રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. સામાજિક તત્વોએ ખેડૂતના ખેતરમાં આંબાના ઝાડ કાપી નાખ્યા, 5 વર્ષની મહેનતને તહેસ નહેસ કરી. નર્મદાના પ્રતાપનગરના બાવણ ફળિયામાં અસામાજિક તત્વોના કારણે ખેડૂતોના માથે આબ ફાટ્યા જેવી સ્થિતિ છે. અસામાજિક તત્વો દ્વારા ખેડૂતોના ખેતરમાં આંબાના ઝાડ કાપી નખાયા. પોતાના ખેતરમાં 65 આંબાના ઝાડ વાવ્યા હતા, જેમાંથી 25 જેટલા ઊભા ઝાડને અસામાજિક તત્વોએ કાપી નાખ્યા, જેથી ખેડૂતને લાખોનું નુકસાન થયું. આ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી જીવન ગુજારતા હતા. છેલ્લા 5 વર્ષથી આકરી મહેનત થકી આંબા ઉગાડ્યા હતા. આટલું જ નહીં, ખેતરમાં પ્રાકૃતિક ખેતી માટે સાચવી રખાયેલું અંદાજિત 4000 લીટર જીવામૃત પણ ઢોળાયેલી હાલતમાં મળ્યું, જેના કારણે ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું. આ મામલે પીડિત ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો ખેડૂતોનો આરોપ છે.